ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તો આપણે અત્યારે સવારનો વિષય છે પ્રાતઃકાળનું ધ્યાન. આપણે વાત કરી હતી એ પ્રમાણે આ શંકરાચાર્યજીનું સ્તોત્ર પ્રાતઃસ્મરણ સ્તોત્ર ઉપર આધારિત છે, પણ એ પહેલાં પણ ધ્યાન એટલે શું એ આપણે સમજીએ. જો આ ધ્યાન એટલે ધ્યાન કરવું, ચિંતન કરવું, કોઈ પણ વિષય ઉપર આપણે કોન્સન્ટ્રેશન કરીએ એના કારણે એક એબ્ઝોર્પ્શન એટલે એમાં જ આપણું મન સ્થિર થઈ જાય તો એને આપણે ધ્યાન કહીએ છીએ. આ ધ્યાન ધ્યેય ધાતુ સંસ્કૃતમાં, સંસ્કૃત ભાષાનું આ જસ્ટ આપણા જ્ઞાન માટે કહું છું. ધ્યેય ધાતુ જે પરસ્મય પદ ચોથો ગણ છે એમાંથી આ શબ્દ નિષ્પન્ન થયો છે. થોડું ભાઈ વધારશો સેજ વોલ્યુમ. તો આ ધ્યાન, હવે સામાન્ય રીતે ધ્યાન આપણે શબ્દનો ઉપયોગ કરીએ એટલે આપણા મનમાં તરત જ શું ખ્યાલ આવે કે આપણાથી જે અલગ વિષય છે એના વિશેનું ધ્યાન. વાત સાચી છે, ધ્યાન બે પ્રકારના હોય છે. એક આપણાથી અલગ વિષય, એ અલગ વિષય એ ઈશ્વરની મૂર્તિ હોય, ઈશ્વરનું ચિત્ર હોય, એમના ગુણ છે, એમની લીલા છે, અથવા કોઈ પ્રતીક હોય, આવા મંત્ર હોય જે આપણાથી અલગ છે એના વિશેનું ધ્યાન હોય. એટલે એમાં ધ્યાતા અને ધ્યાનનો વિષય આ બંને અલગ હોય છે. અને આને શું કહેવાય? સગુણનું ધ્યાન. એટલે ઈશ્વરના જાણે કે બે સ્વરૂપ છે. કયા બે સ્વરૂપ છે? સગુણ અને નિર્ગુણ. સ્વાભાવિક છે, સગુણ એટલે ગુણ સહિત, ગુણ અને વિશેષતા સહિતના ઈશ્વરનું ધ્યાન, એ એક પ્રકારનું. બીજું ધ્યાન છે નિર્ગુણ. શબ્દ જ જાહેર કરે છે કે એમાં કોઈ ગુણ જ નથી, કોઈ વિશેષતા નથી, એવા તત્વનું ધ્યાન. તો સામાન્ય રીતે ધ્યાન એટલે જનરલી કેનું ધ્યાન હોય? સગુણ વિષય એટલે સગુણ બ્રહ્મ, સગુણ ઈશ્વર. ઈશ્વર એટલે ગુણ સહિત જ હોય એનું ધ્યાન. તો એમાં ધ્યાતા એ ધ્યાનનો જે વિષય છે ઈશ્વર, એની સાથે એક થવા માગે છે અથવા તો એના કોઈ ગુણ સાથે તાદાત્મ્ય કરવા માગે છે, એ જનરલી ધ્યાન હોય છે. પણ અહીં આપણે જે ધ્યાનની વાત કરવાના છે એ અલગ છે. એને શું કહેવાય છે? નિધિધ્યાસન. વેદાંતમાં, શાસ્ત્રમાં વેદાંતમાં નિધિધ્યાસન જેને કહીએ છીએ એ સ્વનું ધ્યાન, પોતાનું જ ધ્યાન, એને નિધિધ્યાસન કહેવાય. હવે મનમાં પ્રશ્ન થાય કે પોતાનું ધ્યાન કરવાની શું જરૂર? હું તો છું જ,
ઈશ્વરનું ધ્યાન હોય તો આપણે સમજીએ કે ઈશ્વર આપણે નથી અને ઈશ્વરને સમજવા માગીએ છીએ, એમની કૃપા પ્રાપ્ત કરવા માગીએ છીએ, એમના જેવા બનવા માગીએ છીએ. એટલે એનું ધ્યાન કરીએ અને એ ધ્યાનના વિષય સાથે ધ્યાનના પરિણામે એમાં શું થાય, સજાતીય વૃત્તિનો પ્રવાહ આપણે વહેડાવીએ. એક પછી એક વૃત્તિ કે વિચાર જે મનમાં ઉઠે એ એક જ પ્રકારના હોય, એક પ્રકારના અથવા ઈશ્વરના જુદા જુદા ગુણ પરત્વે જ હોય. એમાંથી મનને વિચલિત ન થવા દઈએ. એક પછી એક મનમાં જે વૃત્તિઓ ઉઠે એ કેવી હોય, સજાતીય. સજાતીય એટલે એક પ્રકારની હોય અને ધીમે 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 મન સતત એનો જ વિચાર કરે. પરિણામે એક સમય એવો આવે કે એના જેવું બની જાય. એટલે સગુણનું જે ધ્યાન છે એ બનવાની પ્રક્રિયા છે. એમાં શું છે, બનવાનું છે. જેવી રીતે આપણે પેલું વેક્સ હોય એને ગરમ કરીએ અને એને જે આકાર આપવા માગતા હોઈએ એમાં રેડીએ તો એ આકારનું બની જાય. ચોકલેટ્સને એવું બધું બનાવીએ તો ચોકલેટનું આખું સિરપ તૈયાર કરીએ અને જુદા જુદા મોલ્ડ હોય એમાં એને રેડીએ તો કોઈ ગોળ આકારની ચોકલેટ થાય, કોઈ સ્ક્વેર, આવા જુદા જુદા આકાર ગ્રહણ કરે. એવી રીતે આપણા મનને એક આકાર આપવાનો. ઈશ્વરની કોઈ કૃષ્ણ હોય, શિવ હોય, જે પણ દેવી હોય એના આકારમાં મનને રેડીએ. એ કઈ રીતે રેડવાનું, તો કે મનમાં એક પછી એક વૃત્તિઓ ઉઠે જ છે. એ બીજા વિષયો પરત્વે હોય તો એનાથી એને રોકવાની અને જે વિષય મેં પસંદ કર્યો છે, દેવી હોય તો એના ગુણ, એમનો આકાર, એના ઉપર જ મનને કેન્દ્રિત કરીએ. એક પછી એક વૃત્તિ એવી જ ઉઠે તો કાળે કરીને આવું ધ્યાન કરનારા એવા બની જાય. એમનું મન ભગવદ આકાર ગ્રહણ કરે, જે વિષય હોય એવું આકાર ગ્રહણ કરે. આ સામાન્ય રીતે ધ્યાનની પ્રક્રિયા છે. એમ પણ આપણે તો વેદાંતમાં આત્માનું ધ્યાન કરવા માગીએ છીએ. આત્માનું ધ્યાન એટલે શું? આત્માનું ધ્યાન એટલે આત્મા તો હું છું જ, એ કંઈ બનવાનું નથી. આત્માને હું બની કેવી રીતે શકું? હું ઓલરેડી જે હોઉં એ હું બની તો ના શકું. પણ અહીં પ્રશ્ન કેવો છે, હું છું પણ હું આજે મારી જાતને જાણતો નથી. જેવો છું હું, મારું જે યથાર્થ સ્વરૂપ છે, અજ્ઞાનને કારણે આ એક બહુ મોટી જીવનમાં ટ્રેજેડી છે. બહુ મોટો પ્રશ્ન જન્મ્યો છે કે હું છું એને જ હું જાણતો નથી. અને આ અજ્ઞાન થોડું વિલક્ષણ છે, સામાન્ય નથી. બે પ્રશ્ન, અજ્ઞાનની બે શક્તિ છે, એક શક્તિ નથી. કેટલી શક્તિથી કામ કરે છે અજ્ઞાન? બે શક્તિથી. માયા કહો, અજ્ઞાન કહો, એની બે શક્તિ છે. કઈ બે શક્તિ? એક તો એ વિષયને ઢાંકી દે છે અને બીજું એ શું કરે છે, ઢાંકીને એના વિશે ખોટા ખ્યાલ જન્માવે છે. સાવ જ ઢંકાઈ ગયો હોય વિષય તો પ્રશ્ન નથી. પણ અહીં શું થાય છે, ઢંકાઈ તો ગયું છે પણ એ જેવું છે એવું જાણવાને બદલે આપણે એને વિપરીત રૂપે જાણીએ છીએ. વેદાંતમાં એનું સ્ટાન્ડર્ડ દૃષ્ટાંત આપે છે. કયું દૃષ્ટાંત આપે છે? રજ્જુ સર્પનું. સામે પડેલો પદાર્થ છે રજ્જુ, એ તો મને દેખાણું જ નહીં, એવો મંદ અંધકાર છે. પૂરેપૂરો અંધકાર હોત ને તો દેખાયું જ ના હોત અને કોઈ ખોટો ખ્યાલ બી જન્મે ને આપણે સડસડાટ ચાલી ગયા હોત. પૂરેપૂરો અંધકાર પણ નથી, પરિસ્થિતિ આવી છે. સેકન્ડ થિંગ, પૂરેપૂરો પ્રકાશ પણ નથી. પૂરો પ્રકાશ હોય તો એ સ્પષ્ટ દેખાય, પ્રશ્ન નથી. પૂરા પ્રકાશમાં પ્રશ્ન જન્મતો નથી, પૂરા અંધકારમાં પ્રશ્ન જન્મતો નથી. પણ પ્રશ્ન ક્યારે જન્મે છે, આ સમસ્યા ક્યારે જન્મે છે? મંદ પ્રકાશમાં. પ્રકાશ તો ખરો પણ પૂરેપૂરો નહીં. વહેલી સવાર હોય, હજી સૂર્યનો બરોબર ઉદય નથી થયો અથવા થઈ રહ્યો છે, એમાં હજી અંધકાર તો છે જ. અથવા સાંજનો સમય, ટ્વાઇલાઇટ, સંધ્યાનો સમય હોય ત્યારે પણ પૂરો પ્રકાશ નથી. એટલે ભૂલ થવાની શક્યતા છે. તમે જુઓ છો ખરા, અન્ડરસ્ટેન્ડ.
કંઈકની ખબર નથી એવું નથી. પદાર્થને જોયો, રજ્જુને જોયું પણ રજ્જુ રૂપે ન દેખાણું. એ તો રજ્જુ જ છે, પણ મેં પ્રકાશના પૂર્ણ પ્રકાશના અભાવમાં એના વિશે મેં ગેરસમજ મારા મનમાં ઊભી થઈ. મેં એને શું માની લીધું? સર્પ, અથવા તો જમીનમાં પડેલી તિરાડ, ભૂછિત્ર, અથવા પાણીની ધારા, સમથિંગ આપણે એને માની લઈએ છીએ. એટલે આ બે થયું. છે એવું તો ન જાણ્યું, ઢંકાઈ તો ગયું, પ્લસ ખોટી રીતે જાણ્યું. આ સમસ્યા સર્જે છે. ન જ જાણ્યું હોય તો પ્રશ્ન નહોતો, પૂરેપૂરો જાણો તો પ્રશ્ન નથી. પ્રશ્ન ક્યારે થાય? ખોટી રીતે જાણો. ખોટી રીતે જાણીએ છીએ. એમ જ આત્માને પણ આપણે જાણીએ છીએ, નથી જાણતા એવું નથી. સતત હું એ રીતે જાણીએ જ છીએ, પણ એ હુંની સાથે આપણે શું જોડી દઈએ છીએ? પુરુષ, સ્ત્રી, અલ્પ, કાળમાં બંધાયેલો છું, દેશમાં બંધાયેલો છું, અનેક મર્યાદાઓથી બંધાયેલો છું. આવું હું વિશે માનીએ છીએ. અહીં સમસ્યા ઊભી થાય છે. આવું માની તો લઈએ છીએ, પણ સ્વીકારી નથી શકતા. એટલે આ વિપરીત જ્ઞાન જે જન્મ્યું એને સ્વીકારી શકતા નથી. અને માટે શાસ્ત્ર કહે છે, શું કહે છે? આત્મા વા અરે દ્રષ્ટવ્ય. યાજ્ઞવલ્ક્યજી બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે, આત્માને જેવો છે એવો જ જાણો. વિચાર કરો, મારા જ વિશે, મારો ડેટા મને જ ના ખબર હોય હું કોણ છું, તો સમસ્યા વ્યવસ્થિત ઊભી થવાની અને થઈ જ છે. દરેકના જીવનમાં આત્માને ન જાણવા, ખોટી રીતે જ, અને બીજા કોઈને નહીં, પોતાને જ. હવે પોતાને જ સાચી રીતે ન જાણતા હોય તો બીજાને કેવી રીતે સાચી જાણી શકે? એકેય વસ્તુ વિશે, જગતની કે ઈશ્વરને, તમે અહીં પોતાના વિશે ગેરસમજ હોય તો તમારા વિશે ગેરસમજ જન્મવાની છે. એટલે આ અજ્ઞાન તો સૌથી મોટી સમસ્યા છે. અને કોના વિશેનું અજ્ઞાન છે? સ્વ વિશેનું. એ ચાલે જ નહીં. જીવનનો પાયો જ ખોટો હોય છે. જ્યારે પાયો જ ખોટો હોય તો આખી ઇમારત બાંધો તો એ કણડભૂષિત થઈ જતી હોય છે ક્ષણે ક્ષણે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે આત્મા વા અરે દ્રષ્ટ. આત્માને જાણવો જ જોઈએ. છું એ ઇનફ નથી. ભાઈ છું તો ખરો ને, હું આત્મા તો છું જ, પણ એ છું સાથે આજે શું આવી ગયો છે? આવી ગયું હું અલ્પ છું, પુરુષ છું, સ્ત્રી છું, નાનો છું, મને કોઈ બોલાવતું નથી, મારું કંઈ ગણના નથી, મારે તો હજી બહુ મેળવવાનું છે, હું તો કાંઈ જ નથી. આ છું સાથે ચાલનાર, બેસનાર, ઉઠનાર, ખાનાર મનુષ્ય, ઉંમર થઈ ગઈ, આમ થયું, આમ થયું, એ છું બરાબર, પણ છું સાથે આ બધું જોડી દીધું છે. એટલે છું અત્યારે ખોટી રીતે મારા મનમાં પ્રકાશિત થાય છે. પ્રકાશિત તો થાય છે એવરી મોમેન્ટ, પણ ખોટી રીતે, વિપરીત રૂપે. એટલે સાચી રીતે જાણવો પડે. એટલે પાછું આત્મજ્ઞાનમાં 3 પ્રતિબંધો છે. મુખ્યત્વે આ જ્ઞાન, આ સ્વના જ્ઞાનની આડે 3 પ્રતિબંધો છે. કયા 3 પ્રતિબંધો છે? સૌથી પહેલાં તો આવરણ. આપણે ટેકનિકલ ભાષામાં બોલીએ તો આવરણ. આવરણનો અર્થ થાય છે ઢંકાઈ ગયો છે હું, પૂરેપૂરો નહીં પણ ખોટી રીતે. એટલે આવરણ છે. એ આવરણને કારણે આજે બહુ સંશયો છે. કોણ છું? પુરુષ કહું તો એ લાંબુ નથી ચાલતું. જે પણ કહીએ એના વિશે આપણે કોઈ પણ બાબતની ક્લેરિટી જ નથી. અને કહેવામાં આવે પછી પણ, શાસ્ત્ર જ્ઞાન આપે પછી પણ અનેક સંશયો રહી જતા હોય છે. આ સરળતાથી જણાતું નથી. એટલે બીજો પ્રોબ્લેમ છે સંશય, ડાઉટ્સ. ત્રીજો પ્રોબ્લેમ છે વિપરીત જ્ઞાન. જાણું છું પણ ખોટી રીતે જાણું છું. આ 3 મુખ્ય પ્રતિબંધ, ઓબ્સ્ટેકલ્સ જ્ઞાનની આડે. કયા જ્ઞાનની આડે? પોતાના જ. 3 વસ્તુ નડે છે તો એના 3 ઉપાય શાસ્ત્રએ આપેલા છે. કયા 3 ઉપાય?
વહેલાં તો આત્માને જાણો, પણ જાણવાનું સાધન કયું? મુખ્ય સાધન કયું? શ્રવણ. મુખ્ય સાધન છે શ્રવણ. શ્રવણ એટલા માટે યાજ્ઞવલ્ક્યજી આટલું બોલ્યા, આત્મા વારે દ્રષ્ટવ્ય, એને જાણવો જોઈએ, પણ એના માટેનું સાધન શું? શ્રોતવ્ય. સાથે તવ્ય પ્રત્યે, શ્રોતવ્ય દ્રષ્ટવ્ય, એ તવ્ય પ્રત્યે એટલે તવ્ય જે મૂક્યું છે એ શું બતાવે છે? કરવું જોઈએ, જાણવું જોઈએ, સાંભળવું જોઈએ. સાંભળો મીન્સ કે જે જાણે છે એની જે શાસ્ત્રને જાણે છે એની પાસે જઈ અને તમે આત્મા વિશે જાણો. આજે મારા વિશે મારે કોક પાસે જવું પડે એવું થયું છે, પણ એ જવાનું, જાણકાર પાસે જવાનું. એ પણ શાસ્ત્ર આધારિત જ બોલે છે, શાસ્ત્ર જ પ્રમાણ છે. શાસ્ત્ર જ આત્માને જાણવા માટેનું ઓથોરિટી એ એક જ છે, એ જ કહી શકે, બીજું કંઈ જ કહી ના શકે. કારણ કે જે વિષયનું જે જાણવાનું જે સાધન હોય ને એનો જ આશરો લેવો જોઈએ. જેમ કે રૂપને જાણવા માટે, રંગને જાણવા માટે શું સાધન છે? ચક્ષુ. શબ્દને સાંભળવા માટે કયું સાધન છે? આપણા કાન, શ્રવણ. એને કોઈ ચેલેન્જ ના કરી શકે. આ કલર પીળો છે એવું આંખ જ્યારે જાહેર કરે છે તો મારા કાન એવું ના કહી શકે, અથવા આપણે એમ ના કે કાનને પૂછી લો તું સાચું બોલે છે કે નહીં. એના માટે મને કાન પાસે વેરીફાઈ કરવા દો, પૂછી લેવા દો, જાણી લેવા દો, જ્ઞાનેન્દ્રિયને પૂછી લેવા દો. ના, એ એકેય નહીં ચાલે, એનો કોઈ પ્રવેશ જ નથી. રંગ માટે, માત્ર આકાર માટે, માત્ર અને માત્ર કોણ? પ્રમાણ. હું તમને પ્રમાણ બતાવું છું કે પ્રમાણ એટલે એ વિષયને જાણવા માટેનો શું કહેવાય, પૂરેપૂરું જ્યાં ખાતરી આપણને થાય, જે સત્ય જણાવતું હોય એને કહેવાય પ્રમાણ. તો શાસ્ત્ર આત્મા માટે પ્રમાણ છે. કયું શાસ્ત્ર? વેદાંત શાસ્ત્ર. એ શાસ્ત્ર કોઈ મનુષ્યએ તો રચેલા નથી, એ શાસ્ત્ર પ્રગટ થયા છે. મનુષ્યએ રચેલા હોય ને તો મનુષ્યની બુદ્ધિમાં અનેક બધી ત્રુટિઓ છે. એ બુદ્ધિ જ અજ્ઞાનમાંથી જન્મેલી છે, એટલે એ ના જાણી શકે. એટલે એવું જ્ઞાનનો સોર્સ હોવો જોઈએ જેમાં ખોટું ના હોય. અહીંયા કયો સોર્સ છે? ઓથેન્ટિક સોર્સ કયો છે? માત્ર શાસ્ત્ર. શાસ્ત્ર એટલે કે વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ. ઉપનિષદ જ વેદ. કયું શાસ્ત્ર છે? વેદ. અને વેદ ઈશ્વરનો નિશ્વાસ છે. વેદની કોઈ રચના નથી કરી, ઈશ્વરનો નિશ્વાસ રૂપે છે. અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ. ઉપનિષદ કહે છે અસ્ય મહતો ભૂતસ્ય, ઈશ્વરમાંથી જ વેદ પ્રગટ થયા છે. ઈશ્વર એટલે કોઈ આકારમાંથી નહીં, નિર્ગુણ નિરાકાર તત્વ જે હંમેશા વિદ્યમાન છે, જેને કાળ નહોતો ત્યારે પણ હતા, દેશ નહોતું ત્યારે પણ જે હતું. બીજી બધી વસ્તુ તો દેશ અને કાળમાંથી જન્મે છે, દેશ અને કાળના સંયોગમાંથી બધું જન્મ્યું છે. પણ જ્યારે દેશ અને કાળ પણ નહોતા, એ પણ સર્જન છે. દેશ અને કાળ પણ સર્જન છે, એ પણ નહોતા ત્યારે ઈશ્વરમાંથી વેદ, ઈશ્વર એટલે તત્વ, એને પ્રગટ કર્યું. શું પ્રગટ કર્યો? શાસ્ત્રને, વેદ. વેદ એટલે કોઈ બુક બહાર ના આવી, કોઈ બુક આવી બહાર નથી, પણ પ્રાગટ્ય એટલે શું? ઋષિ મુનિઓએ એ સાત્વિક, અત્યંત સાત્વિક એમનું અંતઃકરણ, એ સાત્વિક અંતઃકરણ જ જ્ઞાનને પકડી શકે, ઝીલી શકે, ગ્રહણ કરી શકે. એટલે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે ને, સત્વાદ સંજાયતે જ્ઞાનમ. જ્ઞાન સત્વમાંથી જ જન્મે. અને આ ઋષિમુનિઓ અત્યંત સાત્વિક. સાત્વિકતાની પરાકાષ્ઠા શું?
તો કે અહંકાર મહદઅંશે હોય જ નહીં. અંતઃકરણ પૂરેપૂરું ઈશ્વર સાથે, તત્વ સાથે એક થઈ ગયું હોય. આ પૂરેપૂરી સાત્વિકતા એટલે અંતઃકરણ પૂરેપૂરું મર્જ થઈ ગયું હોય ઈશ્વર સાથે, તત્વ સાથે. ત્યાં અહંભાવ રહ્યો ના હોય. આવી એમની માનસ સ્થિતિ, એમાં એમણે આ બધું સંભળાયું, એમને આ બધું દેખાયું. શું દેખાયું? શું દેખાયું? વેદ. વેદ મીન્સ શાસ્ત્રો, એના અર્થ એમને પ્રગટ થયા. એવા અજીબ અત્યારે પણ એમને બધા મંત્રો દેખાય, ઓમકાર સંભળાય, આ બધું થાય. ભાઈ એમનું અંતઃકરણ એવું છે એટલે આપણને ના સંભળાય. અથવા જેટલા પ્રમાણમાં સાત્વિકતા, એટલા પ્રમાણમાં આપણે સત્ય સાથે તાલમેલમાં હોઈએ. કોઈ પણ વસ્તુ સાથે તાલમેલ થવો જોઈએ, ફ્રીક્વન્સી મેચ થવી જોઈએ. તો ઋષિ મુનિઓની કોની સાથે પૂરેપૂરી ફ્રીક્વન્સી મેચ થઈ? અહીંયા અત્યારે ડેટા ના પકડાય, નેટ ના પકડાય, એમ પૂરેપૂરું નેટ મળી ગયું. બિકોઝ એવી એમનું મન એટલે પૂરું કેચ કર્યું. એમાંથી આપણે આ બધું શાસ્ત્રો મળ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, વેદમાં બધું જ છે. પણ એના એન્ડ પાર્ટમાં શું રહેલું છે? ઉપનિષદો. ઉપનિષદો બધામાં ત્યાં આ સત્ય છુપાયેલું છે. ટૂંકમાં આત્મા વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે, આત્મા એટલે સ્વ વિશે જાણવા માટે એકમાત્ર આધારભૂત સોર્સ કયો છે? વેદ કે શાસ્ત્રો. અને એ આવું કહે છે કે એને માટે એમને સાંભળો, શ્રોતવ્ય, સાંભળો, જાણો શું કહે છે. અને એ જમાનામાં તો એને બુક્સ કે એવું કંઈ હતું નહીં, પુસ્તકો હતા નહીં. એટલે ઋષિમુનિઓ જ પાસેથી તમારે આ ભણવું પડે. એમના નેતર પણ આત્મતત્વને જાણવા માટે અગોચર છે, ઇન્દ્રિયો અને મન અને વાણીથી પર છે. એટલે એક શું કહેવાય, એક એક્સપર્ટ ગુરુ હોય અથવા એનો જે જાણકાર હોય એ મન અને વાણીથી પર એવા તત્વનું જ્ઞાન આપી શકે. એને કેવી રીતે જાણવું એની આખી મેથડ એની પાસે હોય. માટે એમની પાસે જઈ અને આપણે સાંભળીએ. એના માટે શ્રવણ પહેલું સાધન. એ આવરણ દૂર કરે. આવરણ તો દૂર થાય, છતાં પણ હજી સંશય મોટા ભાગે રહી જાય. તરત આ બધી ખબર ના પડે કે મધ્યારોપ શું કહેવાય, અધિષ્ઠાન શું કહેવાય, હું કેવી રીતે હું એ હોઈ શકું, એ બધું જલ્દી જતું નથી હોતું. તો બીજું શાસ્ત્રનું વાક્ય શું? આત્મા વા અરે મંતવ્ય. પહેલું હતું શ્રવણ કરો. પણ શ્રવણ એકદમ શ્રેષ્ઠ અધિકારી હોય તો એને સાંભળે ને જ્ઞાન થઈ જાય. નચિકેતા જેવા કોઈક હોય થઈ જાય. શ્વેતકેતુને ના થયું, 9 વાર કહેવું પડે. તત્વમસી જુદી 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 રીતે ઉત્તલક ઋષિ એના પિતા એને સમજાવે છે. ટૂંકમાં તમારે ફરી ફરી સાંભળવું પડે, પ્રશ્નો જન્મે, નિરાકરણ કરો. એટલે મંતવ્ય. ઓકે, મનન પણ થયું, ખબર પડી ગઈ, હવે આત્મા શું છે બધી ખબર છે. પણ હજી કોનો પ્રભાવ છે? પેલા જૂના જ્ઞાનનો, જ્ઞાનને અજ્ઞાનનો, એમાંથી જે ખ્યાલ જન્મેલા છે એ હજી બહુ દ્રઢ છે. ખબર તો છે ભાઈ હું બ્રહ્મ છું, બધાને હવે ખબર છે, પણ સેટલ થતું નથી. એ વસ્તુ સેટલ નથી થતી. અને જે ખોટું છે, મિથ્યા છે, એ બહુ સેટલ થઈ ગયું છે. દંડો જવાવીને બેસી ગયું છે. શું? અજ્ઞાન. અજ્ઞાન અને એમાંથી જન્મેલા ખોટા ખ્યાલ અત્યંત દ્રઢ છે, અત્યંત દ્રઢ છે. જાણવા છતાં પણ સાંભળીએ ત્યારે ક્લિયર હોય મોટા ભાગે, પણ પછી પાછા બહાર નીકળીએ, મારા ચપ્પલ કોણ લઈ ગયું, અને તરત જ આપણા જૂના ખ્યાલ સવાર થઈ જાય. કેમ?
કારણ કે આ દ્રઢ નથી. હું બ્રહ્મ છું એ એટલું દ્રઢ નથી, પણ હું શરીર છું, વ્યક્તિ છું, પિતા છું, પુત્ર છું, ઓફિસર છું, અધૂરો છું, એ વધારે દ્રઢ છે. એટલે એ જતું નથી, વિપરીત ખ્યાલો જતા નથી. એટલા માટે એ જેટલા દ્રઢ છે એટલું દ્રઢ કોને બનાવવું પડે? સત્યને. મારા વિશે હું જે છું એ સામે એટલું દ્રઢ કરો તો જ એ પહેલાં ખોટા ખ્યાલને કાઢશે. આજે એને કાઢવાની જરૂર છે. કાઢવા માટે શું જોઈએ? શેનાથી કાઢવું? કયું શસ્ત્ર લો? તો કે હું જે છું એને જ વારંવાર એનું આવર્તન, વારંવાર એ ક્લિયર કરો, આવર્તન કર્યા કરો, ત્યારે પેલું ખસશે. હા, થોડો માર 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 તો કાટ જાય, નહીં તો ના જાય. એમ હું બ્રહ્મ છું એનું સતત ચિંતન, જપ નહીં, જપ નહીં, જપ અલગ વસ્તુ છે, એ સગુણમાં આવી જાય. હું બ્રહ્મ છું એ જપ નથી કરવાનો, પણ એને સમજવાનું છે. હું શું નથી એને દૂર કરવાનું છે, અને હું શું છું એને સ્થાપિત કરવાનું છે. એટલે કઈ પ્રક્રિયા છે? નેતિ. આ હું નથી, હું શું નથી, આમાંનું બધું જણાવે છે. હું આ છું. શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ, અહંકાર. આટલા લોકો ક્લેમ કરે છે. શું કરે છે? સતત દાવો બહુ કરે છે. કેટલા લોકો દાવો કરે છે? આ ઉપાધિ બહુ જટિલ છે, એમાં બહુ બધા છે, એક જ નથી. ઉપાધિ મીન્સ બધું. કાર્યકરણ સંગાત ઘણા બધા છે. આપણે કહીએ સ્થૂળથી માંડીને સૂક્ષ્મ ખ્યાલો છે. સ્થૂળમાં સ્થૂળ ખ્યાલ છે હું શરીર છું, એનાથી સૂક્ષ્મ ખ્યાલ છે હું ઇન્દ્રિયો છું, હું પ્રાણ છું, હું લાગણીશીલ વ્યક્તિ છું, મીન્સ કે મારે ઇમોશન્સ છે. અને એનાથી આગળ બુદ્ધિમાં ખ્યાલ છે હું મનુષ્ય છું, પિતા છું, ઓફિસર છું, ભણેલો છું, સારી જાત, આમ કેટલોય આવા બધા ખ્યાલો કરતા છું. પછી ભોગતા છું. આ બધા ખ્યાલ છે. ખ્યાલની જુદી જુદી કક્ષાઓ છે. અને એ બધામાંથી કરોડો ગ્રંથિ, કેટલી ગ્રંથિ ગણાય નહીં એટલી, નવી નવી જન્મ્યા જ કરે. જેટલું ઉપાધિ સાથેનું તાદાત્મ્ય વધારે, તાદાત્મ્ય મીન્સ એને હું જ માનવું, ઉપાધિને જ હું. આજે હુંને આપણે ઉપાધિમાં પ્લેસ કરી દીધો છે. એટલે એના માટેનો ઉપાય છે નિધિધ્યાસન. તો અહીં શંકરાચાર્યજી મહારાજે, એટલે ખ્યાલ આવી ગયો ને ધ્યાન શેના માટે છે. શંકરાચાર્યજી મહારાજે, શંકરાચાર્યજીને તો બધા આપણે જાણીએ છીએ, આપણી સંસ્કૃતિમાં એક વિરલ વિભૂતિ થઈ ગઈ, અદ્ભુત. અને એવા સમયે એમને અવતાર લીધો જ્યારે આપણી સંસ્કૃતિ નાશ પામવાની હતી, નાશ થવાના આરે ઊભેલી હતી. ત્યારે સંસ્કૃતિને બચાવવા માટે જ વૈદિક ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર અનેક પ્રહારો, અનેક જુદા જુદા મત. એ વખતે ભારતમાં બહુ અરાજકતા, બધા જ સ્તરે, પોલિટિકલ ફિલ્ડમાં, રાજકીય ફિલ્ડમાં, સામાજિક ફિલ્ડમાં, અધ્યાત્મના ફિલ્ડમાં ક્યાંય કોઈ સાચી દિશા જ નહોતી. ટોટલ કેઓસ એવો સમય હતો. એ સમયે એમનો અવતાર, ઘણા બધી પ્રાર્થનાઓ થઈ. અવતાર પ્રાર્થનાઓ પછી જ થાય. એટલે બધા દેવતાઓએ પ્રાર્થના કરી, બધાએ. તો સાક્ષાત શંકર એ શંકરાચાર્ય રૂપે અવતર્યા. શંકરમ શંકરાચાર્ય, શંકર જ ભગવાન શંકર જ શંકરાચાર્યજી રૂપે આવ્યા. એટલે જ એના માતા પિતાએ શંકર નામ રાખ્યું. અને એમણે આપણા શાસ્ત્રનો સાચો અર્થ બતાવ્યો.
બાકી ઘણા આચાર્યો હતા, પણ આટલું સચોટ જ્ઞાન કોઈ આપી ન શકે. એમણે બધા જ ઉપનિષદ ઉપર, ભગવદ્ ગીતા ઉપર અને બ્રહ્મસૂત્ર, મુખ્યત્વે આ જે પ્રસ્થાન ત્રયી કહેવાય છે, શાસ્ત્રના 3 પ્રસ્થાન, 3 ડોરવેઝ, એના ઉપર ભાષ્ય લખ્યા, કમેન્ટ્રી ભાષ્ય લખ્યા અને શાસ્ત્રનો યથાર્થ અર્થ આપણને બતાવ્યો. આ ન હોત તો આપણો શાસ્ત્રમાં પ્રવેશ જ ન હોત. શાસ્ત્રમાં આપણી કોઈ ચાંચ ડૂબાત જ નહીં, કારણ કે ઉપનિષદોને સમજવા સરળ નથી, વિરોધાભાસી લાગે બધું. એટલે આર પાર જે શાસ્ત્રને જાણતા હોય, એનો સીધો અર્થ શું થાય છે, કહેવા ખરેખર શું માગે છે, લક્ષણાથી અર્થ શું થાય છે, આ બધું જ જે જાણતા હોય, હાર્દ પામેલા હોય, પ્લસ ભણાવવાની મેથડ જાણતા હોય, આ 2 વસ્તુ જોઈએ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. તો એ બધું જ એમનામાં તો હતું જ. આ બધા શાસ્ત્રોની રચના આટલું પૂરતું નહોતું. પ્રસ્થાનત્રય ઉપર તો ભાષ્ય લખ્યું, સાથે સાથે એમણે અનેક બધા પ્રકરણ ગ્રંથો પણ લખ્યા. પ્રકરણ વિવેક ચૂડામણી, અપરોક્ષાનુભૂતિ વગેરે વગેરે, કારણ કે બધામાં પ્રવેશ નથી હોતો, એટલે બધા ઉપર કૃપા કરવા માટે શાસ્ત્રની મોટી સેવા કરી, પ્રકરણ ગ્રંથોની રચના કરી. પણ એટલું પૂરતું નહોતું. એમણે બધા દેવતા, એના ઉપર પણ સ્તોત્રો રચ્યા. કોઈ એક દેવતા ઉપર સ્તોત્ર છે. તમે વિચાર કરો, જે પૂરેપૂરું નિર્ગુણનું જ્ઞાન ધરાવે છે, સગુણની અવગણના નથી કરતા, એની પણ જરૂર છે. દેવતાને ઉપાસનાની પણ જરૂર છે, ધ્યાનની પણ જરૂર છે, સગુણના ધ્યાનની. એના માટે બધા જ દેવતાઓ ઉપર એમણે સુંદર સુંદર સ્તોત્રોની રચના કરી. એ પૂરતું નથી, પાછા એમણે નિર્ગુણ પરક સ્તોત્રો પણ રચ્યા, જ્યાં આત્માનું સુંદર નિરૂપણ છે. એવું આ એક પ્રાતસ્મરણ સ્તોત્ર, પછી નિર્વાણ શક્ત સ્તોત્ર, 10 શ્લોક, વળી ઘણા બધા એમના આવા બધા સ્તોત્રો પણ છે. તો અહીં માત્ર 3 જ સ્તોત્ર, વિચાર કરતા, 3 જ શ્લોક છે, બધા પાસે પુસ્તક છે. 3 જ શ્લોકમાં આખું ને આખું વેદાંત આવી જાય છે. આત્મા શું છે એ વિચાર કરો, એમની કેટલી કેપેસિટી. એ 100 શ્લોકોનો ઉપદેશ સહસ્ત્રી, જ્યાં 100થી વધારે શ્લોક એ લખી શકે વિસ્તારથી, સાથે સાથે આવા સંક્ષેપમાં ઓછામાં પણ આખું આવી જાય. એ એટલું એમનું એના ઉપર પ્રાવીણ્ય છે. એમને હસ્તા મલકવત આ જ્ઞાન છે, એટલે સંક્ષેપમાં પણ લખે, વિસ્તારથી પણ લખે. તો અહીંયા માત્ર 3માં આત્માનું નિરૂપણ કરેલું છે. તો આપણે આજે ચલો પહેલો શ્લોક વાંચીએ. વાંચું છું, તમે રિપીટ કરજો. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મતત્વં સચ્ચિત સુખં પરમહંસ ગતિં તુરીયં યત્ સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યં તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. શું કહે છે? પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરત આત્મતત્વ. પ્રાતઃકાળે હું શું કરું છું? તો કે સ્મરામી, એટલે પોતાની વાત કરે છે.
પ્રાતઃ સમયે હૃદયમાં રુધિ સંસ્ફુરત, હૃદયમાં સતત સ્ફુરી રહેલા, સતત આત્મા પોતાની જાતને સતત જણાવે છે. ભલે આપણે કહીએ મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે, એ કરવાની જરૂર જ નથી, એ તો થઈ જ રહ્યો છે. એવરી મોમેન્ટ આત્મા જાણે કહી રહ્યો હું ક્યાં દૂર છું, લુક એટ મી, હું તો છું જ, મારી નોંધ લે. પણ નોંધ જ નથી લેતા. નોંધ લઈએ છીએ પણ ખોટી રીતે. એને જે છે એવો જાણતા નથી. શું કહે છે? હું તો બોલું છું, બોલનાર છું, ખાનાર છું, અધૂરો છું, મને દુઃખી છું, હીન છું, આવું આવી રીતે નોંધ લઈએ છીએ. એ તો સતત પ્રગટ થાય છે. સમ ડે એવી આશાથી એ મને જાણશે. ટૂંકમાં સતત એનો ક્યારેય અભાવ હોય છે. આત્માનો અભાવ શક્ય જ નથી. તો હૃદય સંસ્ફુરત આત્મતત્વ. આત્મતત્વ, તત્વ એટલે એનો ભાવ, એનો સાર, આત્મનો સાર. આત્મા જે છે એ સતત પ્રકાશી રહ્યું છે. સાર તત્વ કેવું છે? જે કેવું છે? સચ્ચિત સુખમ. જે સત એટલે છે, ચિત એટલે ભાસે છે, સતત જણાવે છે. જ્ઞાન હોય ને ભાસે ને, આ હોવાનું ને ભાસવાનું સાથે જાય છે. સુખ પણ સાથે જાય છે. એ જણાવે છે. જણાવે છે કોને? જે છે એ પોતાની જાતને જણાવે છે એટલે ચિત્ત. ચિત્ત જેને જણાવે છે, કોને જણાવે છે? જે છે એને. તો સત અને જે છે અને જે સતત જણાઈ રહ્યું છે. જણાય એટલે આ વિષય જાણીએ છીએ એમ નહીં. આ જણાય છે ઇદમ તયા, આ મારાથી ભિન્ન જણાય છે. એવી રીતે નહીં. આત્મા કેવી રીતે જણાઈ રહ્યો છે? હું છું, હું છું, હું છું, હું છું. પણ એનું સ્પેશિયલ વસ્તુ, એનું વિશેષ સ્વરૂપ કયું છે? સુખમ, સુખ, આનંદ. એ નથી જાણતા. હું છું એ તો મને ખબર છે, પણ કેવો છું? કોઈ એમ નથી કહેતું હું તો આનંદ સ્વરૂપ છું. આત્મામાં દુઃખ તો છે જ નહીં. દુઃખ અને આત્મા ભેગા ના જાય. બોલો, દુઃખ અને આત્મા, અધૂરા અને આત્મા, મર્યાદા અને આત્મા, મીન્સ કે હું ભેગા નથી જતા. હું રૂપે પ્રકાશે છે અને દુઃખ ઇદમ રૂપે પ્રકાશે છે. એટલે મારામાં નથી, છતાં એને આપણે માની લીધું છે. હું તો કેવો છે? હું છું એ સુખ છે. હું છું એ કેવું છે? હંમેશા સુખ, 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 આનંદ, 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 શાંતિ, શાંતિ, શાંતિ. આવું છે. પણ કોણ જાણી શકે? પરમહંસ. એ પરમહંસોની જ ગતિ છે. આપણી ગતિ નથી. કોણ જોઈએ? આત્માની એ જેવો છે એવું જાણવા માટે કોણ જોઈએ? પરમહંસ. આપણે એની વાત કરીએ. અને છે કેવું? તુરીય. આ તુરીય એટલે ચોથું. આપણે તો ત્રણને જ જાણીએ છીએ, આ તો ચોથું છે. ત્રણેયમાં જે છે અને ત્રણેયથી પર જે છે એવો આ. ત્રણ એટલે કીધું કે છે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થા જે છે મનની, અંતઃકરણ, આત્માની નહીં. એ ત્રણેય જેને કારણે છે, પણ ત્રણેયથી જે અલગ છે. હંમેશા ત્રણેયમાં છે અને વાસ્તવમાં ત્રણેયથી પર. એની આપણે વાત કરીએ. એ તુરીય. હું તો અત્યારે ટ્રાન્સલેશન જ કરું છું. તુરીય પ્લસ જે કેવું છે? બીજી લાઈનથી આત્માનું સ્વરૂપનું નિરૂપણ. જે સતત સ્ફુરી રહ્યું છે એ વાસ્તવમાં કેવું છે? આપણે જે ગણીએ એ વસ્તુ અલગ છે. આપણે જે માનીએ છીએ ને હવે બાજુમાં મૂકી દેવાનું.
એ તો બધું બાજુમાં જ મૂકવાનું, બાજુમાં ને ઘડી નાખવાનું, ઘડવાનું છે. તો અને શેને સ્થાપિત કરવાનું છે? તો સચ્ચિત સુખમ, જે પરમહંસો જાણે છે, જે ચોથું છે, પ્લસ યત, જે સ્વપ્ન જાગરણ સુષુપ્તમ અવૈતી, જે આત્મા કોને જાણે છે કે જણાવે છે, જે ત્રણેયને જાણે છે, ત્રણેયને પ્રકાશિત કરે છે. કયા ત્રણને? જાગ્રતને પ્રકાશિત કરે, જાગ્રત અવસ્થા, અત્યારે જાગ્રત ચાલે છે. અત્યારે શું ચાલે છે? જાગ્રત. જાગ્રત એટલે તમે જ્યાં ઇન્દ્રિયો દ્વારા, ઇન્દ્રિયોની જોડે પાછળ મન હોય, ઇન્દ્રિયો દ્વારા જગતને જુઓ, એ અવસ્થાને જાગ્રત કહેવાય. ઇન્દ્રિયૈ અર્થોપલબ્ધિ જાગરિતમ, ઇન્દ્રિયો દ્વારા જગતને જે જાણીએ, વિષયોને જે જાણીએ, એને જાગ્રત અવસ્થા કહેવાય. એને પણ આત્મા જાણે છે. પ્લસ સ્વપ્ન, જ્યારે આ વિષયો નથી, જુદા વિષયો મનના જ ઉપજાવેલા, પણ એ મનની અવસ્થા છે, એક અવસ્થા જ્યાં મન પૂરેપૂરું ઓપન છે, પૂરેપૂરો મનની અભિવ્યક્તિ છે, એ છે જાગૃત. પછી 5 જરાક જ મન ચાલે છે, એ છે સ્વપ્ન. અને ત્રીજી છે મન જ્યાં સૂઈ ગયું, બધું જ જ્યાં વિડ્રો થઈ ગયું છે, આખી ઉપાધિ વિડ્રો થઈ ગઈ. વિડ્રો થઈ ગઈ એટલે સંકેલાઈ ગઈ, જાગ્રતમાં પૂરેપૂરી ખુલે. પછી સ્વપ્નમાં થોડીક જ નજીવી, સુષુપ્તિમાં એ બંધ થઈ જાય, ટોટલ ફોલ્ડિંગ, આખું ફોલ્ડઅપ થઈ જાય. આ ત્રણેયને જે જાણે છે, ત્રણેયને પ્રકાશિત કરે છે. અને પ્રકાશ જેના કારણે પ્રકાશિત થતું, એ પ્રકાશ્યથી અલગ હોય. પ્રકાશક જેને પ્રકાશિત કરે છે એનાથી અલગ હોય. તો આ અવૈતી એટલે જાણે છે. અવૈતી છે ને, યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતી. અવૈતી એટલે શું? જાણે છે. જાણનાર જેને જાણે છે એનાથી અલગ હોય. આ નિયમ છે. જાણનાર જેને, હું આ ફૂલને જાણું છું તો ફૂલ હું નથી, બધી વસ્તુને જાણું છું, હું એ નથી. એમ આત્મા ત્રણેયને જાણે છે, એ નથી. નિત્ય, જે કેવું છે? નિત્ય. બીજા કશાયને નિત્ય શબ્દ લાગુ ના પડે. આપણે ભલે આપણા બાળકોને એવું નિત્ય અને નિત્યાને એવા નામ રાખીએ, પણ નિત્ય લાગુ ના પડે. કારણ કે બધી જ વસ્તુ ટાઈમ બાઉન્ડ, સમયમાં મર્યાદિત છે. આ જગતની એકેય વસ્તુ, બ્રહ્માજીએ નહીં, વિષ્ણુએ, આ બધાના ઉપાધિ તો કોઈને નિત્ય નથી. દરેક સાયકલના દેવતાઓ બદલાય. ઇન શોર્ટ, આ નિત્ય, આને કંઈ બદલાતું નથી, હંમેશા સેમ. પછી તદ બ્રહ્મ, એ બ્રહ્મ, તદ બ્રહ્મ અહમ, એ બ્રહ્મ હું છું, એ આત્મા હું છું. કેવો છે? નિષ્કલ, કોઈ કળા, કોઈ ગુણ, કોઈ વિશેષતા જ્યાં નથી. બાકી 16 કળા, 15 કળા, બધી કળાઓ, વિશેષતાને કળા કહેવાય. એ મારામાં નિષ્કલમ, હું એ છું. નિષ્કલ બ્રહ્મ, નિત્ય બ્રહ્મ, સચ્ચિત સુખ સ્વરૂપ બ્રહ્મ, પરમહંસો જેને જાણે છે એવું બ્રહ્મ, તુરીય જે છે એવું બ્રહ્મ, ત્રણેય અવસ્થાને જાણનાર એવું બ્રહ્મ, નિત્ય બ્રહ્મ, નિષ્કલમ જે છે એ બ્રહ્મ હું છું. અને હું શું નથી? જો એ હું હોઉં તો આ કોણ છે? આ શું છે? ભૂતોનો સંગ. આ તો શું છે? ભૂતોનો, પંચમહાભૂતોનો સંગ છે, સંઘાત. આ તો ભાઈ પંચમહાભૂતો છે, પંચમહાભૂતોનું આ કાર્ય છે, એ હું નથી. એટલે એ બે વસ્તુ કરીને હું શું નથી એ બી કહી દીધું, અને ઘણા બધા શબ્દોમાં હું શું છું એ પણ કહી દીધું.
તો આ છે. અને પ્રાતઃકાળ આપણે વાત કરી હતી કે ધ્યાનનું આપણે કરીશું થોડું, પણ આજે સમય રહ્યો નથી. આજે થોડું આ બધું ડિસ્ટર્બન્સ, કાલે આ બધું ક્લિયર કરી દઈએ. આજે માત્ર અહીંયા 2 મિનિટ પછી પૂરું કરીશું. પ્રાતઃકાળ પસંદ કર્યો. કેમ પ્રાતઃકાળે? કારણ કે એ સમય સાત્વિક છે, અત્યંત સાત્વિક. પ્રાતઃકાળે હજી જેમ એક્ટિવિટી આવે ને એ રજોગુણ એક્ટિવિટી હજી સવારના પોરમાં ના હોય, શરૂ થઈ જાય ધીરે ધીરે. જેમ સૂર્ય ઉદય થાય ને એમ અને આગળ વધતો જાય એમ એક્ટિવિટી ચરમ સીમાએ 12 વાગે, પછી જેમ ફોલ્ડઅપ થતો જાય, પછી સાંજના સમયમાં તમો, સવારના પોરમાં જ એકદમ સાત્વિક સમય. ત્યારે આપણે પણ નિદ્રા લીધી હોય, સૂતા હોઈએ, એટલે આરામ થઈ ગયો છે. એટલે બોડી બી ફ્રેશ, માઇન્ડ પણ ફ્રેશ, બધું ફ્રેશ. સમય પણ એવો, બધી શાંતિ છે, કોલાહોલ નથી. ત્યારે આ કરવા બેસ્ટ ટાઈમ. બીજા ન થતું હોય તો બીજા સમયે કરો. સવારનો ટાઈમ ન મળતો હોય, ન ઉઠાતું હોય તો આપણે એને પકડી નહીં રાખીએ. પણ જનરલી સ્પીકિંગ આ બેસ્ટ ટાઈમ છે, પ્રાતઃ સમય. કારણ કે સર્વત્ર સાત્વિકતા છે. તો એવા સમયે હૃદયમાં જે પ્રકાશિત થાય છે, સતત પ્રકાશિત થાય છે. મેં કહ્યું ને, હૃદય સંસ્ફુરત આત્મતત્વ. આત્મા ક્યારેય સતત આપણને આપણે છીએ ખબર જ છે. ભલે એની સાથે મેં કહ્યું ને વિપરીત બધું જોડી દઈએ છીએ, પણ આત્મા તો બોલે જ છે. આપણે એના ઉપર કેટલાય આરોપો કર્યા જ કરે. કોર્ટમાં લઈ જઈ આરોપ આરોપ આરોપ. એ મોટો દોષ છે. કોઈ મહાન હોય એના ઉપર ખોટા આરોપ કરો તો તમે એનું કંઈ રહેવા જ ના દેવું. કોઈ ગરિમા સાચવી જ નહીં. મહાન માણસ હોય અને એને આપણે કહે તો પાપી છે, આ તો આવો છે, આ તો ખરાબ છે, આ જુઠ્ઠું બોલે છે, તો આપણે એનું અપમાન કરીએ છીએ. એમ સૌથી વધારે અપમાન કોનું થાય છે? બોલો. ત્યાંથી જ શરૂ છે. બીજાનું તો અપમાન પછી કરીએ છીએ. બીજાને તો આપણે પછી એમની સાથે જે કહે, સૌથી પહેલાં ક્યાંથી શરૂઆત થાય છે? પછી એ ટેવ બધે ચાલે છે. સૌથી આત્મા ઉપર જ આપણે આત્માને એનું સ્થાન જ નથી આપતા. આત્મ સ્વીકારનો જ અભાવ છે. પછી એ ક્યાંથી કૃપા કરે? આખી જિંદગી, એક જિંદગીની અનેક જિંદગીઓ, અનાદિકાળથી આ જ ચાલે છે. તું આ નથી, તું આમ છો, તું આમ છો, તું આમ છો. જ્યારે પણ મારી મનમાં માગણીઓ જન્મે, આત્મતિરસ્કાર. ઉણપ દેખાય, આત્મતિરસ્કાર. ઓલ ધ ટાઈમ આત્મતિરસ્કાર જ. વિચાર કરો, કોનો તિરસ્કાર કરીએ? આત્માનો છે. એના ઉપર જીવન ચાલે છે. સેલ્ફ નોન એક્સેપ્ટન્સ એના ઉપર ચાલે છે. એટલે રાહ જોવે છે. ત્યારે તું જોશે ત્યારે બરોબર, ત્યાં સુધી આવું જ ચાલવાનું. તો એ સતત સ્ફુરી રહ્યું છે. એનું હું નોંધ. અને સવારનો ટાઈમ જ્યારે શાંતિ છે ત્યારે મારી સાથે એક સરસ સુખાસનમાં બેસીએ. આપણને જે પોઝિશન કમ્ફર્ટેબલ હોય એમાં બેસીએ અને કમર બને એટલી ટટ્ટાર રાખીએ, જેથી કરીને બેલેન્સ રહે બોડી. કારણ કે આ સૂક્ષ્મ કામ કરવા, ઊંઘી નથી જવાનું, સૂક્ષ્મ કામ કરવા. એટલે આ પોઝિશન ભાઈ બહુ દુખતું હોય તો જેમ બેસવું એમ બેસવું, પણ અધરવાઇઝ તથા ટટ્ટાર બેસે. એટલે આપણી જે ઇક્વિલિબ્રિયમ એ બેલેન્સ જાળવી શકે. એ તો આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, જોગા આવે. અને મેં કહ્યું ને, સવારનો સમય છે, શાંતિ છે, એટલે ઝુકાવવાની પૂરેપૂરી શક્યતા પણ છે. આપણે થોડો જપ કરીએ, ભગવાનનું નામ લઈએ અને પછી ધ્યાન કરવાનો પ્રયત્ન કરીએ. એટલે બધી સાનુકૂળતા છે. શેના માટે? શેના માટે? ઊંઘવા માટે. પણ ઊંઘી ગયા કે ગયા? ઊંઘી ગયા કે ટાઈમ જતો રહ્યો. મીન્સ કે આપણે કાંઈ વી કેનોટ ડુ એનીથિંગ. એ તો લય થઈ ગઈ. એટલે ઊંઘ અને ધ્યાન આમ સરખા, બહારથી સરખા, પણ આમ બહુ મોટો ડિફરન્સ. એકમાં લય, એકમાં સત્વ.
સભાન સ્થાન. તો એટલા માટે પહેલાં થોડું સૂઈ લેવું, સૂવું સારું છે, આરામ મળી જાય. આપણા બોડીને આરામ જોઈએ, સાથે સાથે માઇન્ડને આરામ જોઈએ. એ મળ્યો છે એટલે સરસ પોઝિશનમાં બેસીએ, જ્યાં વાતાવરણમાં પણ જરા અવાજ ના હોય એવો ટાઈમ પસંદ કરીએ, સૌથી સારું. એટલે પહેલાંના જમાનામાં તો સરસ એવી બધી સ્થાનો નદીના કિનારે હોય, ગીરી હોય, ગુફા હોય, આ પવિત્ર બેસ્ટ વસ્તુ છે. આજુબાજુનું વાતાવરણનો આપણને તપોભૂમિ હોય, લાભ હોય. પણ એવું નથી. અમે શહેરમાં રહીએ છીએ, ક્યાં જઈએ? શહેરનો કોલાહલ 6 વાગ્યામાં શરૂ થઈ જાય. તો આપણા રૂમમાં બારણા બંધ કરી શાંતિથી એવો જગ્યા પસંદ કરીએ, જ્યાં બીજા અને એ જગ્યાનો ઉપયોગ માત્ર એના માટે થતો, ત્યાં રસોઈ થતી હોય ને આમ થતું, એવું નહીં. એવું એક કોર્નર ઘરમાં કાઢીએ, ત્યાં બેસીએ, શુદ્ધિ હોય, ભગવાનનું જરા નામ લેતા હોય, નાની મોટી પૂજા કરતા, એટલે પવિત્રતા આપણા મનને સ્પર્શે. બસ ત્યારે રીતસરનું બેસવું, બધા ઇન્દ્રિયોને એના પોતપોતાના સ્થાનમાં મૂકી દેવી, અટ્ટાર બેસવું, આંખો હળવેથી બંધ કરવી, જેથી બહારના ડિસ્ટર્બન્સીસ ખલેલ પહોંચતા હોય છે. એટલે આંખોને હળવેથી બંધ કરવાની, જેથી એના બહુ પ્રેશર ના આવે. અને પછી ભગવાનનું નામ લેવાનું, ગુરુનું સ્મરણ કરવાનું, પછી ધ્યાન કરવાનું. પછી શું કરવાનું? તો સૌથી પહેલાં તો એના સ્વરૂપનું અહીંયા આપણને વાત કરે છે, સચ્ચિત સુખમ. આપણે કાલે આ જોઈશું. હું શું છું એ બરોબર અભ્યાસ દ્રઢ કરીએ. સાથે હું શું નથી, આ જ કામ કરવાનું છે. અને આ પુણ્યનો પરિપાક હોય, ઈશ્વરની કૃપા હોય તો જ આ થાય. સગુણનું ધ્યાન આપણને આના માટે તૈયાર કરે. કોન્સન્ટ્રેશનની ટેવ પાડી હોય તો આ થાય. નહીં તો ભાઈ મને તો બેસું છું તો કંઈ થતું જ નથી. પણ થવાનું કંઈ નથી, સમજવાનું છે, વિચારવાનું છે. પણ એ વિચાર, સૂક્ષ્મ વિચાર, આ તો બહુ માઇન્યુટ સર્જરી છે, માઇક્રો સર્જરી જેવું કામ છે. મોટા હથોડા નથી મારવાના, આ તો માઇન્યુટમાં માઇન્યુટ. કારણ કે આત્મા આવો કોઈક વિષય હોય ને તો બહુ સહેલું પડી જાય. ઈશ્વરની મૂર્તિ હોય ને એને જોયા કરવું જરા સહેલું છે, કારણ કે આપણા મન જોવે છે, લાગી શકે. અહીં તો કંઈ દેખાતું નથી, કંઈ સંભળાતું નથી. કયો આત્મા એટલે શું? લોકોને એમ થાય કે આ તો ઉપરથી જાય, એવું થાય. બિકોઝ અતિન્દ્રિય દેખાય, આપણે દેખાય વસ્તુ એનાથી ટેવાયેલા છે. આ તો કંઈ દેખાતું જ નથી, સંભળાતું જ નથી. એટલે માઇન્ડને તૈયાર કરવું પડે. થોડું નામ લઈને આપણે આને શાંત કરીએ અને પછી હું શું છું એનો વિચાર કરીએ, જે આપણે આવતીકાલે આમાં આગળ વધીએ.